અમદાવાદના સત્તાધાર બ્રિજ નીચેનો માર્ગ બિસ્માર હાલતમાં પહોંચતા સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। નવા બ્રિજના નિર્માણ બાદ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા રોડ સતત ખરાબ રહેતો હોવાનો લોકોનો આક્ષેપ છે। મહાનગરપાલિકાએ અગાઉ બનાવેલો કાચો રોડ પણ પ્રથમ જ વરસાદમાં ધોવાઈ ગયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। અમદાવાદના ઘણા રોડ ધોવાયા છે અને હવે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર એટલે કે ઘાટલોડિયા પણ બાકાત નથી। દર્શકો આપ જુઓ, આ સત્તાધાર બ્રિજ નીચેનો આ રોડ છે અને જે રોડ છે ત્યાં ખોદકામ થયું અને ખોદકામ કર્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોગ્ય પુરાણ કરવામાં નથી આવ્યું। ફક્ત જે બેરિકેડ છે તે બેરિકેડ લગાવવામાં આવ્યા છે, જેના કારણે જેટલા પણ લોકો અહીંયાથી પસાર થાય છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવે છે। છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારની પરિસ્થિતિ અને તેમાં પણ જ્યારે અમદાવાદમાં વરસાદ વરસે છે અને તેમાં પણ ઘાટલોડિયા વિસ્તારમાં જ્યારે સત્તાધાર બ્રિજ આગળ વધુ પાણી ભરાય છે ત્યારે તે પાણીનો નિકાલ પણ થતો નથી અને તેના જ કારણે અકસ્માતનો ભય પણ લોકોને રહેલો છે। આ દ્રશ્ય જુઓ કે આ પુરાણ લગભગ 500 મીટર લાંબુ છે અને આ સત્તાધાર જે 4 રસ્તા છે ત્યાં 4 રસ્તા સુધી આ ખોદકામ થયેલું છે અને પુરાણ યોગ્ય થયું નથી। ટ્રાફિક જામના દ્રશ્યો આના કારણે સર્જાય છે। સ્થાનિકોનું કહેવું છે કે આ બ્રિજ બન્યા બાદ અહીંયા એએમટીએસ પણ આવતી નથી, રોડ સાંકડા થઈ ગયા છે અને બીજી તરફ ખોદકામ વધારે છે અને યોગ્ય પુરાણ નથી, જેના કારણે જેટલા પણ લોકો અહીંયાથી પસાર થાય છે તે હાલાકી ભોગવી રહ્યા છે। સાથે જે વૃદ્ધો હોય છે, વૃદ્ધોને પણ અહીંયાથી નીકળવામાં હાલાકી થાય છે, કારણ કે રસ્તો ઉબડ-ખાબડ છે। ફક્ત જે કપચીનું પુરાણ છે તે કરવામાં આવ્યું છે, પરંતુ તેની ઉપર જે રોડ બનાવવાનો હોય તે રોડ હજી સુધી બનાવવામાં આવ્યો નથી। સ્થાનિકો કહી રહ્યા છે કે જ્યારે પણ વરસાદ વરસે છે ત્યારે અહીંયા પાણીનો નિકાલ નથી થતો અને પાણી ભરાવાની સમસ્યા પણ થાય છે અને તે પાણી ભરાવાની સમસ્યાની સાથે જ્યારે આ પ્રકારના ખાડા હોય ત્યારે વધુ તેમને અહીંયા હાલાકી પડે છે। જો કે તંત્ર પર અત્યારે જે સ્થાનિકો છે તે રોષ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન ચંદ્રકાંત વોરાની સાથે વિરેન જાદવ, અમદાવાદ।